દોસ્તો તમે જોઈ રહ્યા છો સાહેબ, આ બધી મકાઈ આજ ખવડાવી જ દેવાની છે. આ બધી આ મકાઈ લગાડી દેવાની અને આ બધી મકાઈ ઉપાડી જશે. પોપટનો અનકોટ. અને જો જો કૂતરાઓ પણ રાબેતા મુજબ આવી ગયા સાહેબ, એમને નાખી દો પેલા કૂતરાને. હા આપી દો હાલો. દોસ્તો આ કૂતરાઓ આવી ગયા, એમને પણ સાહેબ જો એના માટે ખાવાનું લાવે. પ્લસ બીજું કે હમણાં વગડામાં જઈશું એટલે નાના છોકરાઓ સાહેબની ગાડી ભાળી જાય ને એટલે કેટલાય દોડતા આવે, તો સાહેબ એના માટે પણ ચોકલેટના ડબ્બા ગાડીમાં રાખે. જો આઝાદભાઈ ચોકલેટના ડબ્બા રાખું બરાબર. બતાવો તો. કોઈ માણસ વગડાની અંદર એને આપીને હાલી આનંદ કરે. જો આ ચોકલેટના ડબ્બા રહ્યા ને, આ છોકરા વગડાની અંદર મળે ને તો હું આવીને આપું એટલે ખુશ થાય. ભરી ભરીને દેવાના સાહેબ. આવા ડબ્બા પીડાવી, ડબ્બા ઘરેથી લાવે રોજ ખાલી જ કરી નાખવાના. અને નાના મોટા બીજા પેકેટ પણ હોય, એ આવતા જતા ઘણા બધા વનવગડામાં મળે, એ બધાને સાહેબ ખવડાવતા જાય. અને આ તમે જોઈ શકો છો, ઓલું કૂતરું જે આવ્યું છે એની ખબર પડી ગઈ રાબેતા મુજબ, એ પાછું કાયમ આવે આ બધા. કા સાહેબ? આ બધે કાયમ આવે. આમ જુઓ, અને એને જમાડવાનું. એના ચહેરા, આ કૂતરાના ચહેરા ઉપરનો ભાવ તમે જુઓ. હાલે. વાહ ભાઈ વાહ. ખાઈ જા. વાહ ભાઈ વાહ. આ ઘોર વનવગડામાં કૂતરાને તો પાર્ટી થઈ ગઈ.